यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। आंतरराष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद द्वारा आयोजित साधन दीपिका व्याख्यान सत्रનું આજે 5મું સત્ર આપણે આરંભ કરી રહ્યા છીએ। આગળના 4 સત્રમાં શ્રી ગોપીનાથજી પ્રભુચરણ વિશે અને સાધન દીપિકાના 30 શ્લોક વિશે જે કંઈક વાણી શ્રી ઠાકોરજીએ પવિત્ર કરાવી એનું અનુસંધાન પુનઃ 31મા શ્લોકથી આપણે લઈએ છીએ। 31મા શ્લોકમાં એકાદશીની વાત કરવામાં આવી છે। હવેના ક્રમમાં વિધિ અને નિયમો એનું નિરૂપણ છે। ખૂબ સુંદર આચાર વિચાર, સેવા પ્રણાલિકા અને વૈષ્ણવનું જીવન। જો આપણે વૈષ્ણવ છીએ તો આપણું જીવન કેવું હોવું જોઈએ એની પર પ્રકાશ પાડવાનું કાર્ય સાધન દીપિકા ગ્રંથ કરે છે। મને અંતરથી એવું લાગે જે કોઈ પણ વૈષ્ણવ હોય જેમણે બ્રહ્મ સંબંધ લીધા છે તેમણે પોતાના ઘરે જે ગ્રંથ પધરાવવા જોઈએ એમાંનો એક ગ્રંથ સાધન દીપિકા પણ અવશ્ય હોવો જોઈએ અને શક્ય હોય તો સાથે સાથે નિત્ય સેવા વિધિ શ્લોકા આ ગ્રંથ પણ પધરાવવો। કારણ જે માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ એનું પ્રશિક્ષણ આપણને ક્યાંથી મળી શકે તો આવા દિવ્ય ગ્રંથોમાંથી મળી શકે। આગળ ઉપર ખૂબ સુંદર એક શ્લોકો આવશે। અત્યાર સુધીના જે શ્લોકોનો આપણે વિસ્તાર કર્યો, એક ગ્રંથનો થીમ શું છે આપણને સમજાઈ ગયું, વિષય વસ્તુ શું છે એ સમજાઈ ગઈ। ઘણા બધા સંશયોનું નિરાકરણ આ ગ્રંથ દ્વારા થઈ રહ્યું છે। તો 31મા શ્લોકનું અનુસંધાન આપણે આગળ લઈએ। પૂર્વવિદ્ધમ પરિત્યાજ્યમ વ્રતમ તદ્વિષ્ણુ પંચકમ જયંતી હૃદયે નિર્ન દુષ્ટાન જ્ઞાપ્ય ઋણોદયાત। એકાદશી અને જયંતી આ બે શબ્દ આપણે વિચારવાના છે આ શ્લોકમાં। તો શાસ્ત્ર એક સમજણ આપે છે। એક ગ્રંથ છે ધર્મ સિંધુ, બીજો ગ્રંથ છે નિર્ણય સિંધુ। આમાં શાસ્ત્રના નિર્ણયો સમજાવવામાં આવ્યા છે। ગ્રંથ એવું સમજાવે છે કે એકાદશીનું વ્રત દરેકે કરવું જોઈએ। એકાદશીના વ્રતમાં કયા કયા નિયમ પાળવા જોઈએ એ તો બીજો એક મુદ્દો છે, પણ પહેલો મુદ્દો એક છે કે વ્રત અવશ્ય કરવું જોઈએ। અને શ્રી આચાર્ય ચરણે જે સમજણ આપી છે તત્વાર્થ દીપ નિબંધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એકાદશ્યુપવાસાદિ કર્તવ્યમ વેદ વર્જિતમ, અને એનું જ અનુસંધાન અહીંયા આગળ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ લે છે। જો વૈષ્ણવ પરિવારમાં જન્મ થયો છે તો
આટલા વ્રત અવશ્ય કરજો. કોઈ પણ 11, કોઈ પણ એકાદશી એને ક્યારેય પણ એમને જવા ન દેશો. એનું વ્રત અવશ્ય કરજો. તો 1 વર્ષમાં જેટલી એકાદશી આવે એ કરવાની. પછી જન્માષ્ટમીનું વ્રત કરવાનું, નૃસિંહ ચતુર્દશીનું વ્રત કરવાનું, રામનવમીનું વ્રત કરવાનું, વામન દ્વાદશીનું વ્રત કરવાનું. એટલે 1 વર્ષમાં આ 28 ઉપવાસ એ કમ્પલસરી આપણે કરવાના. અને જો મા બાપ આ વ્રત કરતા હશે તો સંતાનો પણ બાલ્યાવસ્થાથી આ વ્રત અવશ્ય કરશે. એક શબ્દમાં વિચારવો હોય તો એના માટે એવું સમજણ આપી છે, વિષ્ણુ પંચક વ્રત. શ્રી પ્રભુચરણ પણ આ જ આજ્ઞા અહીંયા આગળ આપણને કરી રહ્યા છે. વૈષ્ણવ પરંપરામાં આ વ્રત અવશ્ય કરવું. હવે ઘણી વખત 2 એકાદશી હોય છે, તો 2 એકાદશીમાંથી વૈષ્ણવ પરંપરામાં એકાદશી કઈ થાય છે? તો એનું અનુસંધાન અહીંયા આપ્યું છે, પૂર્વ વિદ્ધમ પરિત્યાજ્યમ. એટલે જે એકાદશીને દશમીનો સ્પર્શ કરતો હોય એ વ્રત સંપ્રદાયમાં માન્ય નથી. એટલે શાસ્ત્રે એવી સમજણ આપી કે ઉદ્યાત તિથિ લેવાની, એટલે સૂર્યોદયને સમયે જે પણ પ્રકારની તિથિનું આપણને પંચાંગ સમજણ આપે છે એનું અનુસંધાન લેવાનું. ક્યારેક એવું બને કે સવારમાં કેવળ 1 કે 2 કલાક માટે એકાદશી હોય, એ છતાં પણ આપણે એકાદશીનું વ્રત કરવાનું હોય તો એ જ તિથિ લેવામાં આવે છે. આ શાસ્ત્રની સમજણ અહીંયા આપી. અને એવી જ રીતે જન્માષ્ટમીમાં પણ સપ્તમી વિદ્યા હોય તો એ નથી લેવાતી, શુદ્ધ તિથિ હોય ત્યારે એ લેવામાં આવે છે. અને એનો સંબંધ અરુણોદયની સાથે છે. શાસ્ત્ર અલગ અલગ શબ્દો સમજાવે છે, અરુણોદય સમજાવે, સૂર્યોદય સમજાવે. તો શુદ્ધ તિથિ હોય એનું વ્રત કરવું, એ પ્રમાણેનું વ્રત કરવું. અને જો એકાદશીના વ્રતનું મહાત્મ્ય જાણવું હોય તો આપણે ત્યાં પ્રત્યેક એકાદશી એનું મહત્વ સમજાવતા ગ્રંથ પણ પ્રકટ થયા છે. એકાદશી શેને માટે કરવાની એ વાત પણ ટીકાકારોએ સમજાવી છે. ઘણી વખત એવું પણ થાય છે કે એકાદશીમાં જે ન ખાવું જોઈએ એ પણ વૈષ્ણવો ખાય છે. તો એના માટે શાસ્ત્ર શું આજ્ઞા કરે છે એ પણ જરા જાણી લેવું. અને આ પ્રાચીન કાળથી ચાલતી આખી જ એક પરંપરા છે, જેનું અનુસંધાન શ્રીમદ ભાગવતના પ્રસંગોમાં પણ મળે છે. 9મા સ્કંદમાં પણ પ્રસંગ મળશે, 10મા સ્કંદમાં પણ પ્રસંગ મળશે. તત્પશ્ચાત 32મો શ્લોક, એમાં ઉત્સવનો નિર્ણય સમજાવવામાં આવ્યો છે. વર્ષાશ્રિતા ઉત્સવાશ્ચ સ્વાશ્રિતા અપી એચતે તત્સમર્પયતાંશાન અનુકૂલાન હરયે સદા. તો વર્ષાશ્રિતા અને સ્વાશ્રિતા અલગ અલગ પ્રકારના ઉત્સવ છે. અલગ અલગ શબ્દો પણ મળે છે ને ત્યાં. આમ તો જે સ્થાનમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય, આપણે વાક્ય એવું બોલીએ છીએ, નિત્ય શ્રી નિત્ય મંગલ. તો કેટલાક ઉત્સવ એવા છે કે જે વર્ષ દરમિયાન અનેક ઉત્સવો આવે છે, એનું અનુસંધાન લેવામાં આવે છે. જેવી રીતે આપણે ત્યાં સેવાના ક્રમનો આરંભ કરવાનો હોય તો બેસતા વર્ષથી નથી કરાતો. કાર્તક માસ શુક્લ પક્ષ પ્રતિપદાની તિથિ એ ગ્રાહ્ય હોય, એની કરતા ગ્રંથો એવું સમજાવે છે કે સેવાના ક્રમનું અનુસંધાન આપણે લેવાનું હોય તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીથી લેવાનું. અને એ દિવસનો સેવા પ્રકાર આપણે વાંચીએ
તો શ્રી ઠાકોરજીને માટે બધું જ નવું સિદ્ધ કરી અને ધરવાનો ક્રમ છે આપણે ત્યાં. જ્યારે જેના નેવરા સુદ્ધા હોય તો એ દિવસથી નવા આવવાની શરૂઆત થાય. પણ કારતક શુક્લ એકમને દિવસે આવો કોઈ ક્રમ આપણને મળતો નથી. ત્યારે અન્નકૂટનું મહાત્મ્ય છે. તો સેવાના ક્રમના આરંભમાં પ્રથમ દિવસ આપણે ત્યાં ગણવામાં આવ્યો હોય તો એવું સમજણ પડે છે કે જન્માષ્ટમી ગણવામાં આવ્યો છે. એવી જ રીતે બાકીની જે જયંતિ છે, જે હમણાં નામ લીધા, શ્રી વામન જયંતિ હોય, શિવ જયંતિ હોય, રામનવમી હોય, તો આ બધી જે જયંતિ છે એ પણ વર્ષોત્સવની અંતર્ગત ઉત્સવ એનું ગણતરી કરવામાં આવી છે. પછી જેને આપણે દિવાળી કહીએ છીએ, શાસ્ત્ર શબ્દ આપે છે દીપોત્સવ. શ્રી ઠાકોરજી હાટમાં બિરાજમાન હોય અને આપણે દર્શન કરીએ, એની પાછળનો પણ આખો જ ભાવ છે. જ્યારે નંદબાવાને ત્યાં બિરાજમાન હતા તો વૈશ્યકુળ એટલે વેપાર કરવાને માટેનું જે સ્થાન હોય એ હાટના મનોરથની સાથે આખો જ આપણને એક ભાવ જાણવા મળે છે, દીપોત્સવ. એની પછી અન્નકૂટ. તો શ્રીમદ ભાગવતના 4 અધ્યાય વાંચો દશમસ્કંદના 24, 25, 26 ને 27, જેમાં આપણને ઇન્દ્રમાન ભંગની લીલા મળે છે, એમાં અન્નકૂટના ઉત્સવનું આખું જ અનુસંધાન મળે છે. એની પાછળનો ભાવ કયો રહેલો છે, સામગ્રીનો પ્રકાર શું છે. અને આપણે ત્યાં તો શ્રી ગિરિરાજજી સિદ્ધ કરવાના હોય તો એનો પણ વિશેષ પ્રકાર આપેલો છે. આ બધું જ આપણે જાણવું હોય તો શ્રીમદ ભાગવતનું અનુસંધાન લો અને સાથે સાથે આપણા ગ્રંથોનું અનુસંધાન લો તો આપણને સમજણ પડશે કે અન્નકૂટનું મહત્વ શું છે. લગભગ બેસતા વર્ષના દિવસે જે ભગવદીય વૈષ્ણવો ભગવત સેવા કરતા હોય 2 વાગ્યા સુધી કે 3 વાગ્યા સુધી લગભગ શ્રી ઠાકોરજીની સન્મુખમાં હોય, અને ઘરની સ્ત્રી અને જો કદાચ પુરુષને પણ સામગ્રી સિદ્ધ કરતા આવડતી હોય તો અનેક પ્રકારની સામગ્રી સિદ્ધ કરી અને શ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે. કયા કયા પાત્રમાં સામગ્રી ધરાય છે તો આગળ એક શ્લોક આવશે, એમાં સમજીશું આપણે. એવી જ રીતે ડોલોત્સવ આવે, જલયાત્રા આવે, રથયાત્રા આવે, હિંડોળાનો મહોત્સવ આવે. આ બધા જ જે ઉત્સવ આપણે લઈએ છીએ, આ શ્લોકનો પહેલો શબ્દ એનું નામ છે વર્ષાશ્રિતા. અને સ્વાશ્રિત ઉત્સવ એટલે કયા? જેવી રીતે શ્રી આચાર્ય ચરણનો પ્રાકટ્યોત્સવ હોય, શ્રી ગોપીનાથજી પ્રભુચરણ અને શ્રી વત્સાજી પ્રભુચરણનો પ્રાકટ્યોત્સવ હોય, આપશેને ત્યાંના 7 બાળકોનો પ્રાકટ્યોત્સવ હોય, જન્મોત્સવ હોય, જન્મદિવસ હોય, તો એ દિવસના જે ઉત્સવ છે એ સ્વાશ્રિતમાં ગણવામાં આવ્યા છે. હવે પ્રશ્ન એક આવે કે આ ઉત્સવનું આયોજન કઈ રીતે કરવું? તો એમાં જે પ્રમાણે જેનું સામર્થ્ય હોય એ પ્રમાણે એ ઉત્સવનું આયોજન કરવું, અને સાથે સાથે સર્વપ્રથમ કંઈક વિચારવું એમાં તો શ્રી ઠાકોરજીનું સુખ વિચારવું. અત્યારે ગ્રીષ્મ ઋતુ છે, આપણા મનમાં એવી ઈચ્છા થાય કે ચાલો ઉત્સવ છે અને શ્રી ઠાકોરજીને જરીના વાગા ધરીએ, તો સંપ્રદાયના ગ્રંથો એની ના પાડે છે. વાર્તા પ્રસંગ વાંચજો, અનુસંધાન મળશે. એક રાજા દર્શન કરવાને માટે આવે છે વ્રજમાં, ઘણા મંદિરોમાં જાય છે, પણ એના હૃદયની પ્રસન્નતા ક્યાં થાય છે? તો શ્રી ઠાકોરજીની સન્મુખ આવે છે અને સેવાનો પ્રકાર જ્યારે જુએ છે ત્યારે એનું હૃદય પ્રસન્ન થાય છે. એટલે આપણે ત્યાં ઉત્સવમાં શબ્દો વિચારવા હોય તો ઋતુ એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
જે મનોરથ હોય એમાં ઋતુનું પ્રાધાન્ય છે, એ જ પ્રમાણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવામાં આવે, એ જ પ્રમાણેના સામગ્રીનો પ્રકાર હોય, એ જ પ્રમાણેના વાઘા ધરવામાં આવે છે. કારણ કે આપણે ત્યાં પ્રાયોરિટી અગર કોઈક હોય તો શ્રી ઠાકોરજીના સુખની પહેલી વિચાર આપણે ત્યાં કરવામાં આવેલો છે. તો આવી રીતે ઉત્સવને માટેની સમજણ, એમાં સમર્પણનો પ્રકાર, જેનાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય એ સમજાવી રહ્યા છે. અને આ બધાનું મૂળ ક્યાં મળશે? તો એનું મૂળ અગર વિચારવું હોય તો શ્રીમદ ભાગવત વાંચો. પુષ્ટિ માર્ગની આધારશિલા આપણે કહી શકીએ તો શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ વાંચો અને ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને જે આજ્ઞા કરી છે એના શ્લોક વાંચો તો ખબર પડશે. આપણે ત્યાં સેવાના પ્રકારમાં જે ઉત્સવ વગેરે છે એનું અનુસંધાન આપણને ત્યાંથી મળશે. પુષ્પ વિતાનનો મનોરથ કરવો હશે તો પણ આપણને અનુસંધાન ત્યાં મળશે, અને અન્ય સેવા ક્રમ હશે તો એનું અનુસંધાન પણ આપણને ત્યાં મળશે. ઠાકોરજીની સન્મુખમાં નૃત્ય કરવાનું હશે, વાર્તા પ્રસંગમાં એનું પણ પ્રમાણ છે. એક વૈષ્ણવ સુંદર નૃત્ય કરી રહેલી એક નૃત્યાંગનાને જુએ છે, શ્રીનાથજી બાવાની સન્મુખ લઈને આવે છે કે ભગવાને આટલી સુંદર કળા આપી છે, લૌકિકમાં એની કળાનો વ્યર્થ વિનિયોગ કરે એની કરતા મારા નાથની સન્મુખ એનો વિનિયોગ થશે તો આ જીવનું કલ્યાણ થશે. આ પુષ્ટિનો ભાવ છે. આવી રીતે ઉત્સવનો ક્રમ, એનું અનુસંધાન વિચારવું હોય તો આપણને શાસ્ત્રમાં મળી આવે. હવે 33મો શ્લોક. ઘણા વૈષ્ણવ એવું વિચારે છે કે પુષ્ટિમાં આવ્યા એટલે શ્રાદ્ધ કરવાની જરૂર નહીં. એનું સ્પષ્ટીકરણ અહીંયા આગળ કરવામાં આવ્યું છે. શ્રાદ્ધાની ચોત્તમાન્યેવ વૈશ્વદેવમ ચ દૈવકમ હરેહે પ્રસાદત કુર્યાત તતઃ તૃપ્તિરણુત્તમ. શ્રાદ્ધ કરવું જોઈએ કે નહીં, તો એને માટે સમજાવ્યું કે પિતૃઓને ઉદ્દેશીને શ્રાદ્ધ અવશ્ય કરો. એ આપણું કર્તવ્ય છે. આમ તો નિત્ય સ્મરણ કરવાનું ને પગે લાગવાનું, પણ વર્ષના 2 દિવસ ખાસ કરીને શક્ય હોય શ્રાદ્ધ કરી શકો તો શ્રાદ્ધ કરો. 2 દિવસ શક્ય ન હોય તો 1 દિવસ કરો, અને એ પણ શક્ય ન હોય તો શ્રાદ્ધની બદલે શાસ્ત્ર જે સમજણ આપે છે એ પણ કોઈ વિદ્વાન બ્રાહ્મણની પાસેથી જાણી લો. કારણ આપણું કર્તવ્ય છે. શ્રાદ્ધાની ચોત્તમાન્યેવ, શ્રાદ્ધ કરવાનું કઈ રીતના કરવાનું? તો ઉત્તમ અન્નનો વિનિયોગ કરવાનો. એમાં હવે આપણે ત્યાં એક વિશેષ પ્રકાર સમજાવી રહ્યા છે કે શ્રાદ્ધમાં જે કંઈક ધરવાનું હોય તો શ્રી ઠાકોરજીને જે કંઈક ધરેલું હોય એ જ પ્રસાદ આપણે શ્રાદ્ધના વિનિયોગમાં લઈ શકીએ છીએ. કારણ ઘણા ભગવદીય વૈષ્ણવો જે ખૂબ જ સમર્પિત જીવન જીવે છે, એમને ત્યાં ભંડાર એક જ હોય છે, શ્રી ઠાકોરજીનો ભંડાર. અને ઘરમાં કંઈ પણ સિદ્ધ થાય એટલે સર્વપ્રથમ શ્રી ઠાકોરજીને ધરવામાં આવે અને ત્યાર પછી જ બધા પ્રસાદ તરીકે લેતા. દેશ વિદેશમાં આવા અનેક વૈષ્ણવો છે, સંખ્યા ભલે ઓછી હોય પણ છે ખરા. સામાન્ય રીતે આપણા ઘરોમાં એવું હોય છે કે શ્રી ઠાકોરજીને માટેની વ્યવસ્થા અલગ હોય ને આપણી અલગ હોય. પણ જે ખૂબ સમર્પિત વૈષ્ણવો છે, જેના જીવનમાં અસમર્પિત વસ્તુનામ સિદ્ધાંત દ્રઢીભૂત થયેલો છે, એ લોકોનું જીવન આપણે જોઈએ તો આપણને આ સિદ્ધાંત તરત સમજાઈ જાય. પિતૃઓની તૃપ્તિને માટે, એમની સંતુષ્ટિને માટે શ્રાદ્ધ અનિવાર્ય છે. વાર્તા પ્રસંગમાં પણ એના પ્રસંગો મળે છે. ત્યાં અનુસંધાન આપણે કયું લેવાનું એ આપણે વિચારવાનું છે, પણ પ્રસંગ અવશ્ય મળે છે. વાલ્મીકી રામાયણ વાંચો તો એમાં પણ પ્રસંગ મળશે. શ્રીમદ ભાગવત વાંચો એમાં પણ કર્તવ્ય રૂપે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
અને સાંપ્રદાયિક ગ્રંથો વાંચો તો એમાં પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રાદ્ધની વાત નીકળી, ક્યારેક કોઈક વૈષ્ણવના મનમાં એવું થાય કે કોઈ આપ્તજનનું મૃત્યુ થયું, સૂતક લાગ્યું છે, તો સેવા કરી શકાય કે ન કરી શકાય? જો શાસ્ત્રનો મત જાણવો હોય તો શાસ્ત્ર એની અનુમતિ નથી આપતું, અને અડધું માનશો તો મુશ્કેલી થશે, માનો તો પૂર્ણ રીતે માનો. શ્રાદ્ધમાં જેવી રીતના આપણે મર્યાદા જાળવીએ છીએ એવી રીતે સૂતકમાં પણ જાળવવી જરૂરી છે. સૂતક શબ્દનો અર્થ ક્યારેક એવો પણ કરવામાં આવ્યો છે, સુ એટલે સારી અને તક એટલે અવસર. હવે સૂતકમાં સેવા શેને માટે નહીં કરવાની, તેના માટે એક વખત ગોલોકવાસી પૂજ્ય શ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રી જેવી આજ્ઞા કરી હતી કે દિવસોમાં વ્યક્તિનું મન ખૂબ જ વ્યગ્ર હોય છે, એના મનમાં અતિશય શોક હોય છે. અશુદ્ધિ તો હોય છે જ, પણ સાથે સાથે શોક પણ હોય છે, અને અત્યંત શોકવાળું હૃદય હોય એ સમયે જો શ્રી ઠાકોરજીની સન્મુખમાં જાય તો શ્રી ઠાકોરજીને શોક બિલકુલ પ્રિય નથી. વાર્તા પ્રસંગ વાંચી લેજો, એનું પ્રમાણ મળશે. ભગવાનને ગમતું નથી આપણે એમની પાસે જઈને રડીએ, પ્રભુ અપ્રસન્ન થાય છે. અને જ્યારે આપણા આપ્તજનનું મૃત્યુ થાય ત્યારે અનાયાસે આપણું મન પણ દુઃખી હોય છે. તો દુઃખી મનમાં આપણે પ્રભુની પાસે જઈએ અને પ્રભુને આપણે વધારે કષ્ટ આપીએ તો એ વિચાર કરીએ તો પણ સૂતકના સમયે સેવા ગ્રાહ્ય નથી. એ સિવાય પણ જે અશુદ્ધિનો ક્રમ બતાવ્યો છે આપણને, એનું પણ અનુસંધાન શાસ્ત્ર આપે છે. તો એ હિસાબે પણ જ્યારે સૂતક હોય ત્યારે ભૂલે ચૂકે પણ ભગવત સેવા કરવાનો અપરાધ કરશો નહીં. વાત નીકળી તો એકાદ વાત બીજી પણ કરું આપ લોકોને. ઘણી વખત એવું થાય છે, કોઈનું પણ મૃત્યુ થાય એટલે તરત જ સોશિયલ મીડિયા પર મૂકી દેવામાં આવે છે. શ્રીમદ ભાગવત અધ્યયનમાં તો મેં આ વાત સમજાવી હતી, પણ ઘણા વૈષ્ણવો ભાગવત અધ્યયન જે એટેન્ડ ન કરતા હોય એમના માટે કહું. પરિણામ શું આવે? આજે વધારે ને વધારે લોકો સોશિયલ મીડિયાની સાથે જોડાયેલા છે. જો આપણે એમાં કોઈ પોસ્ટ એવી કરીને મૂકીએ, હવે જેમને ત્યાં સેવા કરનાર બીજું કોઈ નથી, એમને ત્યાંના શ્રી ઠાકોરજીનો પ્રબંધ કઈ રીતે કરવો અને સેવાનો પ્રબંધ કઈ રીતે કરવો, ખૂબ વિચાર કરીને કંઈ પણ કામ કરો. ક્યારેય પણ આવી રીતનો અતિરેક કે અવિવેક કરશો નહીં, કારણ આપણે આવી રીતના કંઈક કરીએ એની સામેવાળી વ્યક્તિ પર કેટલી અસર થાય છે ને એમને ત્યાંની આખી વ્યવસ્થામાં કેટલી અસર થાય છે એ ખૂબ બારીકાઈથી વિચાર કરવા જેવો છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ પિતૃગણની સંતુષ્ટિને માટે અને દેવગણની સંતુષ્ટિને માટે શ્રાદ્ધ અવશ્ય કરો, વૈશ્વદેવ પણ અવશ્ય કરો, પણ એમાં ભગવાનના પ્રસાદનો વિનિયોગ કરો. પ્રભુને જે પણ કંઈક આપણે ધરીએ છીએ, આપણે ત્યાં એક પરંપરા એવી પણ બતાવી છે કે એ પણ યજ્ઞ જ છે, અને યજ્ઞશેષ જે પદાર્થો હોય એના દ્વારા આ કાર્ય થઈ શકે છે, એવું પણ શાસ્ત્રનું એક વચન છે. તાત્પર્ય એક જ છે, શ્રાદ્ધ કરવાનું હોય કે વૈશ્વદેવ કરવાનું હોય તો એમાં ભગવાનને ધરેલું હોય, જેને આપણે ભગવત પ્રસાદ કહીએ છીએ, એનો વિનિયોગ કરીએ તો બહુ વાંધો નથી. 34મા શ્લોકમાં એ જ વાતનું અનુસંધાન પુનઃ લેવામાં આવ્યું છે. પ્રસાદોપી બલિકાર્યઃ સ્વાત્મ સંસ્કાર એવ સાહ અન્નસ્ય ચાત્મનશ્ચાપી તત્સંસ્કારેણ તત્પરાહ. પ્રસાદને પિતૃઓના કાર્યમાં ઉપયોગમાં લેવો, એવી જ રીતે હવે અન્નના સંસ્કારની પણ વાત થઈ રહી છે. તો અન્નના સંસ્કાર એટલે શું?
તો આપણે ત્યાં શાસ્ત્રની એક પરંપરા આપણને સમજાવવામાં આવી છે કે જ્યારે ભોજન કરવાને માટે આપણે બેસીએ ત્યારે બ્રહ્માર્પણ કરવામાં આવે છે. સ્વાત્મ સંસ્કાર. બલિ શબ્દ એટલે દેવ એટલે ભગવાનને જે અર્પણ કરેલું છે એની વાત કરી છે. હવે ભગવાનને જે આપણે અર્પણ કર્યું એ પ્રસાદ રૂપે આવ્યું, તો બલિદાન પણ પ્રસાદનું જ આપવાનું. અને આત્મ સંસ્કાર એ પણ એક આત્મ સંસ્કાર જ છે, અને સંસ્કારથી યુક્ત થઈને કાર્ય કરવાની આજ્ઞા આપી રહ્યા છે. હવે આપણે ત્યાં ઘણી વખત આપ લોકોએ જોયું હશે કે ઘરમાં કોઈ પ્રસંગ હોય તો પહેલા પરિપાટી એવી હતી કે જ્યાં સુધી બ્રાહ્મણ ભોજન ન થાય ત્યાં સુધી બાકીના કોઈ પણ મનોરથી પરિવારની વ્યક્તિ ભોજન ન કરે. લગભગ 30-35 વર્ષ પહેલા સુધી આ પરંપરા જળવાઈ રહી. જ્યાં સુધી નીચે બેસીને ભોજન કરવાનું હતું ત્યાં સુધી આ પરંપરા જળવાઈ રહી. કથામાં પણ આ જ ક્રમ હતો. કથાનો વિરામ થાય પછી બ્રાહ્મણ ભોજન પહેલા થાય અને પછી મનોરથી પરિવારને બાકીના બધા હોય એ ભોજન કરે. અને બ્રાહ્મણ જ્યારે ભોજન કરવાને માટે બેસે, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, જો યજ્ઞોપવીત લીધું હોય તો પેલા બ્રહ્માર્પણ કરે છે. એ જ વાતની સમજણ અહીંયા આગળ આપવામાં આવી છે. ભલે પ્રભુને ધરેલું હોય ત્યારે અસમંજસ થાય કે ભગવાનને ધરેલું છે તો બ્રહ્માર્પણ કરવું કે નહીં, તો અહીંયા ટીકાકાર એવું સમજાવે છે કે પ્રસાદ તો છે જ, અન્નગત દોષ તો નીકળી જ ગયા છે, એ છતાં પણ એનું પોષણ અવશ્ય કરવું જોઈએ. અને ભોગ ધરી ભગવાનને ભોગ ધરેલું હોય એ પણ જ્યારે આપણે લેવાને માટે બેસીએ તો બ્રહ્માર્પણ કરવામાં કોઈ બાદ નથી. સાથે સાથે જે બ્રહ્માર્પણ કરે આમ પોતાની હથેળીના મધ્ય ભાગમાં જલ લે, પછી જે પત્તલ હોય કે થાળી હોય એની ચારે બાજુએ જલ પધરાવે. એનું કારણ શું? તો કેટલાક સ્થાન એવા છે, રૌરવ વગેરે, કે ત્યાંના જીવો ભોજનની ઈચ્છા કરે છે, પણ જ્યારે આ એક પરિધિ બનાવી દેવામાં આવે છે ત્યારે ત્યાંના જીવોનો અંદર પ્રવેશ થતો નથી. એક મર્યાદા આવી જાય છે કે અહીંયા આગળ આ વ્યક્તિ ભોજન ન કરી લે ત્યાં સુધી અમારે એ અન્ન ઉપર દ્રષ્ટિ કરાય નહીં. ખૂબ વિચાર કરજો. આપણું શાસ્ત્ર એવું સમજાવે છે કે અન્નમાં જેટલી શુદ્ધિ જળવાય એટલી વધારે સારું. આપણે ત્યાં અન્ન ઉપર દ્રષ્ટિ પડે તો એનો પણ દોષ માને છે. ગઈકાલે મારી પત્નીએ મને એક વાક્ય કહ્યું, કોઈ સોશિયલ મીડિયા ઉપર કોઈકે લખેલું હતું કે પહેલા લોકો સામગ્રી સિદ્ધ કરીને ભગવાનને ધરતા હતા, હવે સમય એવો આવી ગયો છે કે ભોજન સિદ્ધ કરે એટલે સૌથી પહેલા ફોટો પાડીને એને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. ક્યાં શાસ્ત્રની આજ્ઞા અને ક્યાં આજનું આપણું જીવન? બસ એટલા જ માટે આપણને આ સાધન દીપિકા જેવા ગ્રંથોની આવશ્યકતા છે. ભોજનનું પ્રદર્શન ન કરાય, કારણ કોઈક વર્ગ એવો પણ હશે કે જે આવી રીતના ઉત્તમ પ્રકારનું ભોજન મેળવી નહીં શકતો હોય. માલ ન્યુટ્રિશન ખાલી ગૂગલ ઉપર ટાઈપ કરજો અને કેટલા કરોડ લોકોનો ફિગર આવે છે વાંચજો તો ખબર પડશે કે વિશ્વમાં કેટલા કરોડ લોકો એવા છે કે જે લોકોને પૂરતું પોષણ મળતું નથી. અને એ સમયે આપણે સ્વાદિષ્ટ વ્યંજનોનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા ઉપર મૂકીએ તો જે વ્યક્તિ આ જુએ એના મનમાં કેટલું દુઃખ થતું હશે એનો પણ વિચાર કરો. શાસ્ત્રનો મત માનો સુખી થવું હોય તો, કારણ કે શાસ્ત્ર એવું સમજાવે છે કે સામેવાળી વ્યક્તિનું મન પ્રસન્ન રહે એ પ્રમાણે જીવન જીવો. અને અહીંયા આગળ તો ટીકાકાર એવું સમજાવે છે કે જ્યારે આ રીતે પરિધિ મૂકવામાં આવે છે ત્યારે ચિત્રાય નમઃ, ચિત્રગુપ્તાય નમઃ, યમાય નમઃ આમ કહી અને 3 નાની નાની ઢગલી કરવામાં આવે, અન્ન પ્રદાન કરવામાં આવે અને પછી જળનું આચમન કરવામાં આવે.
અમૃતોપસ્તરણમસી સ્વાહા એમ કહી અને આચમન કરે. પછી 5 કોળિયા ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, એટલે શરીરમાં રહેલા એક એક પ્રાણને પોષણ આપે છે. તૃપ્તિથી ભોજન કરી લે અને ભોજન કરીને પાછું આવી રીતે જલ લે. ઓમ અમૃતા પિધાનમસી સ્વાહા આમ કહી અને જલનું આચમન કરે. શાસ્ત્રનો ક્રમ એવો હતો કે એક સાથે પંક્તિમાં ભોજન કરવાને માટે જ્યારે બેઠા હોય તો કોઈ પણ પંક્તિ ભેદ કરે નહીં, વચ્ચેથી કોઈ પણ ઊભું ના થાય. શાસ્ત્રનો ક્રમ એવો છે કે જ્યાં સુધી પાત્રમાં બધું પીરસાય નહીં ત્યાં સુધી ભોજનનો આરંભ કરાય નહીં. કદાચ કોઈક વાત આપણને ન ગમે, પણ સમાજના સારા માટે વિચાર કરજો. આપ લોકો લગ્નમાં જઈએ છે, છેલ્લા 10-15 વર્ષમાં જે પ્રથા શરૂ થઈ સ્ટાર્ટરની, જે જોવામાં આવે છે જોઈને દુઃખ થાય છે. લગ્ન છે, ખાઓ પીઓ આનંદ કરો, ઉત્સવ છે, એમાં કોઈ ના નથી, પણ ઉત્સવમાં પણ શુદ્ધિ અવશ્ય જાળવો. થાય છે શું અત્યારે, જે પરિવારમાં દીકરા કે દીકરીના લગ્ન હોય, મા બાપ આવી રીતે જે પેલી પ્લેટ કે ટ્રે ફરતી હોય એમાંથી કંઈક ખાય છે અને પછી જ્યારે વિધિ કરવાને માટે એમને બોલાવવામાં આવે છે ત્યારે હાથ ખાસા કરતા નથી અને સીધું ત્યાં જઈને બેસીને વિધિમાં પાર્ટિસિપેટ કરે છે. તો જરાક વિચાર કરી જુઓ, જે લગ્ન વિધિપૂર્વક આપણે કરવાના છે એ બધી સામગ્રી ઉચ્છિષ્ટ થઈ કે ના થઈ. બસ આટલા જ માટે આપણને આ બધા શ્લોકોની જરૂરિયાત છે. ભોજનને માટે તો 1-2 કલાક બોલીએ ને તો પણ ઓછું પડે એવું છે. શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આજ્ઞા કરે છે અહીંયા આગળ, તત્પર એટલે ભગવત પ્રસાદ એનું અનુસંધાન લેવાનું, શ્રાદ્ધમાં વૈશ્વદેવમાં આ બધી વાતોનું ધ્યાન રાખવાનું. અને આ બધા વિચારો શેના માટે છે? તો સ્વાત્મ સંસ્કારને માટે છે. તમારે ને મારે ભગવાનની સન્મુખમાં જવાનું હોય તો આપણો દેહ અને આપણું અંતઃકરણ શુદ્ધ રાખવું જરૂરી છે. દેહ અને અંતઃકરણની શુદ્ધિને માટે આ બધો પ્રકાર બતાવ્યો છે. એની પછી કેટલાક એવા છે કે જે નિત્ય પૂજ્ય છે. 35મા શ્લોકમાં એમની સમજણ આપી છે. વિપ્રા ગાવો હરેર ભક્તા સદા પૂજ્યા હરે પ્રિયા ગૃહસ્થસ્યા તિથિર્યસ્માત પૂજ્યો દીનો દયાસ્પદા. શબ્દ સમજાય છે. પૂજનીય કોણ છે? સદાચારનો ઉપદેશ કરતા એવું સમજાવ્યું. પહેલો શબ્દ આપ્યો છે વિપ્રો. એક પરિવારમાં કથા હતી. કથાને માટેનું લિસ્ટ આપ્યું સપ્તાહનું, બધું સમજાયું, પણ એમને વિપ્ર શબ્દ ન સમજાયો. એટલે એમણે નિખાલસતાથી કહ્યું કે આ વિપ્ર શબ્દ મેં સાંભળ્યો જ પહેલી વાર. પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે વિપ્ર શબ્દનો અર્થ શું થાય. સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે, વિશેષેણ પૂરયંતી ઇતિ વિપ્રાહ. આપણા જીવનમાં સાચું માર્ગદર્શન આપે એનું નામ વિપ્ર, એનું નામ બ્રાહ્મણ. અને જેવી રીતે આપણે સંપત્તિની વ્યવસ્થા કરવાને માટે ફાઇનાન્શિયલ પ્લાનર રાખીએ છીએ, એવી જ રીતે આપણા જીવનમાં એક સ્પિરિચ્યુઅલ લીડર હોય એ પણ જરૂરી છે. કારણ જીવનનો સાચો માર્ગ બતાવનાર કોઈ જોઈશે આપણને. તો વિપ્ર જેના જીવનમાં કોઈ પણ પ્રકારનો પોતાનો સ્વાર્થ ન વિચારે એનું નામ વિપ્ર. એ એવું ન વિચારે કે મારા મનોરથીને ત્યાં જવું ને કેવળ મારો લાભ થાય, એ વિપ્રનું લક્ષણ નથી. અને શ્રીમદ ભાગવતમાં તો ખૂબ સુંદર બધા શ્લોકોમાં આ બધા શબ્દો સમજાવેલા છે. બ્રાહ્મણ આવે તો એનું સ્વાગત કઈ રીતે કરવાનું,
અને મહાપ્રભુજીની વાણી વાંચશો તો સમજણ પડશે કે આવેલા બ્રાહ્મણને તૃપ્ત કઈ રીતે કરવાના. એનો પ્રકાર આપ્યો છે, સુબોધિનીજીના આધારિત છે. ક્યારે પણ બ્રાહ્મણ આવે, ભાગ્યશાળીના ઘરમાં આ બધાનું પૂજન થાય છે અથવા તો એમનો આદર થાય છે. એમાંના એક છે બ્રાહ્મણ, બીજા છે ગાવહા એટલે ગાય માતા. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર વાંચો, ત્યાંથી લઈને નિકુંજ નાયક શ્રીનાથજી બાવાનું જીવન ચરિત્ર વાંચો તો આપણને ખ્યાલ આવશે કે ગૌ માતાનું મહત્વ શું છે. વાલ્મીકી રામાયણ વાંચો, મહાભારત વાંચો, ઉપનિષદ વાંચો, વેદ વાંચો, શ્રીમદ ભાગવત વાંચો કે સંપ્રદાયના ગ્રંથો વાંચો. ગૌ માતાનું મહત્વ અને યશ એ તો ખૂબ વિસ્તારિત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે ગાયના અંગમાં દેવતાઓનો નિવાસ છે. અને આજે તો ઘણું સંશોધન થાય છે. ગૌમૂત્ર અને ગોમય એના પણ કેટલા બધા લાભ છે. આજનું વિજ્ઞાન પણ સ્વીકારતું થયું છે, પૂજનીય છે. ત્રીજો શબ્દ છે હરેર ભક્ત. ભગવાનના ભક્ત પૂજનીય છે, આદરણીય છે. ક્યારેય પણ ભગવાનના ભક્ત આપણે ઘરે આવે, આપણું કીર્તન સાહિત્ય તો ખૂબ સુંદર શબ્દોમાં એનું સ્વાગત કરે. આય મેરે નંદ નંદન કે પ્યારે. એક વૈષ્ણવનો બીજા વૈષ્ણવની સાથે સંબંધ કેવો હોવો જોઈએ? એ લૌકિક સંબંધ છે જ નહીં, એ તો અલૌકિક સંબંધ છે. અને એક વૈષ્ણવ જ્યારે બીજા વૈષ્ણવને મળે છે ત્યારે લૌકિક કોઈ પણ પ્રકારના વાંધા વચકા કાઢવા પણ નહીં, મનદુખ કરવું નહીં. આ તો ભગવાને બાંધેલા સંબંધ છે. હરેર ભક્ત સદા પૂજ્યા હરે પ્રિયા. આ બધા ભગવાનને પ્રિય છે, માટે કાયમને માટે પૂજનીય છે. અને એમાં પણ જો ઘરે અતિથિ આવે તો અતિથિનું સ્વાગત પણ અવશ્ય કરો. એ શાસ્ત્રની આજ્ઞા આપ લોકોએ સાંભળી છે. અતિથિ દેવો ભવ. અહીંયા આગળ શ્લોકમાં આજ્ઞા કરે છે, ગૃહસ્થસ્યા તિથિર્યસ્માત પૂજ્યો દીનો દયાસ્પદા. એટલે ગૃહસ્થએ કાયમને માટે અતિથિનો સત્કાર કરવો. અતિથિ કોને કહેવાય? જેના આવવાની તિથિ નક્કી નથી તેનું નામ અતિથિ. બહુ સરળ વ્યાખ્યા છે. આજની પરિસ્થિતિ એવી છે, સગા બાપે પોતાના દીકરાને મળવું હોય તો પૂછવું પડે કે ભાઈ તારી પાસે સમય ક્યારે છે? હવે એવા સમયમાં કોઈ અતિથિ આવે તો આપણને ગમે કે ના? પણ શાસ્ત્ર સમજાવે છે કે અતિથિને આદર આપવો. કારણ જેના આંગણેથી અતિથિ નિશાસો નાખીને જાય છે, એ એના દોષ ત્યાં મૂકીને જાય છે. અને જે ઘરમાં જે વ્યક્તિ નિવાસ કરતા હોય છે એનું પુણ્ય પોતાની સાથે લઈ જાય છે. આવો એક શ્લોક મળે છે. અતિથિર યસ્ય ભગ્નાશો ગૃહાટ પ્રતિ નિવર્તતે સ તસ્મૈ દુષ્કૃતમ દત્વા પુણ્યમાદાય ગચ્છતિ. આ ગરિમા છે. અને ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડશે કે ભગવાને અતિથિઓનું સ્વાગત કઈ રીતે કર્યું છે. આદરણીય અતિથિ. એવી જ રીતે કોઈ દીન દુખિયા આવે એ પણ આપણા આંગણેથી નિરાશ ન જવા જોઈએ. આ આપણું જીવન છે. માનવ જીવનના સિદ્ધાંતો પણ સાધન દીપિકા સમજાવે છે અને વૈષ્ણવી જીવનના સિદ્ધાંતો પણ સમજાવે છે. તત્પશ્ચાત પોતાના ભાવની સ્થિરતાને માટે અને ભાવને પોષણ મળે એના માટે ક્યારેક ઈચ્છા થાય તો કયા સ્થાનમાં જવું? આપણને વર્ષમાં 5 દિવસ 10 દિવસ મળે, હોલિડેઝ પર જઈએ આપણે. પણ જે ભગવદીય છે એ વિચાર કરે કે બીજે બધે જવું એની કરતા કંઈક મારા ભાવને પોષણ મળે એવા કોઈક સ્થાનમાં જવું તો વધારે સારું. અને આવો વિચાર કરીને ક્યાં જાય? એટલે 36મો શ્લોક સમજાવે છે. શ્રી મહાપ્રભુએ નિબંધમાં જે આજ્ઞા કરી છે એવો જ કંઈક અનુસંધાન અહીંયા આગળ લેવામાં આવ્યું છે.
શ્રી આચાર્ય ચરણના શબ્દો એવા છે, જગન્નાથે વિઠ્ઠલે ચ શ્રીરંગે વેંકટે તથા. અને 36મા શ્લોકના શબ્દો છે, જગન્નાથે દ્વારિકાયામ શ્રીરંગે વ્રજમંડલે યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠેત તત્પરાહ. 4 સ્થાન બતાવ્યા છે અહીંયા. જેવો જેનો અધિકાર એ પ્રમાણે એણે એ સ્થાનમાં નિવાસ કરવાનો. જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં 4 પ્રકારના ભક્ત સમજાવ્યા છે, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી વગેરે. તો એક એકનું અનુસંધાન આ 4 સ્થાનમાં લઈ શકાય છે. જગન્નાથ, તો જગન્નાથપુરી એ પુરુષોત્તમ ક્ષેત્ર છે. સાંપ્રદાયિક સાહિત્ય વાંચો, શ્રી આચાર્ય ચરણના પિતૃચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીનું ચરિત્ર વાંચો, શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર વાંચો, શ્રી ગોપીનાથજી પ્રભુચરણનું ચરિત્ર વાંચો, શ્રી ગોસાઈજી પ્રભુચરણનું ચરિત્ર વાંચો, તો જગન્નાથપુરીનું મહત્વ શું છે આપણને જીવન ચરિત્રમાંથી મળશે. પુરુષોત્તમ ક્ષેત્ર, અને એમાં પણ શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ જે આસુરવ્યામોહ લીલા કરી એનો પ્રકાર જરા વિચારો શ્રી જગન્નાથજીના ક્ષેત્રની સાથે, તો ખ્યાલ આવશે કેટલું મહત્વ છે. બીજું છે શ્રી દ્વારિકા નગરી. એ પણ ભગવાન શ્રી કૃષ્ણએ અનુગ્રહ કરેલી નગરી છે. મથુરામાં તકલીફ લાગી તો ભગવાને સુંદર મજાની દ્વારિકા નગરી સિદ્ધ કરાવી, સામર્થ્ય આપ્યું વિશ્વકર્મા. ભગવાને જેનું પાલન કર્યું એવી આ દ્વારિકા નગરી છે. ત્રીજો આપણને સ્થાન મળે છે શ્રીરંગ. આસુરભાવ દૂર કરનાર એવું આ સ્થાન છે. ભગવાન ત્યાં બિરાજમાન છે, શ્રીરંગનાથ. ભારત દેશનું સૌભાગ્ય છે, 4 દિશામાં 4 નાથ બિરાજમાન છે. પૂર્વમાં વિચાર કરીએ તો શ્રી જગન્નાથજી બિરાજમાન છે, પશ્ચિમમાં વિચાર કરીએ તો શ્રી દ્વારિકાનાથજી બિરાજમાન છે, ઉત્તરમાં વિચાર કરીએ તો શ્રી બદ્રીનાથજી બિરાજમાન છે, અને દક્ષિણમાં વિચાર કરીએ તો શ્રી રંગનાથજી બિરાજમાન છે. પણ આ 4 સ્થાનની જે વિશેષતા છે એ દરેક વિશેષતા આપણને એક સ્થાનમાં મળે, અને મેવાડમાં બિરાજમાન નિકુંજ નાયક શ્રીનાથજી બાબા. શાસ્ત્ર એવું સમજાવે છે, 4 સ્થાનની યાત્રા કરો, પણ જ્યાં સુધી શ્રીનાથજીની યાત્રા ન કરો ને ત્યાં દર્શન ન કરો, ત્યાં સુધી કંઈક ખૂટતું હોય એવું લાગશે. અગાધ વૈભવ પણ મળશે અને અગાધ ત્યાગનું સ્વરૂપ પણ મળશે. શ્રીરંગનાથ, અને એની પછીનું સ્થાન છે એનું નામ છે વ્રજમંડલ. વૈષ્ણવ ક્યાં જાય તો કે વ્રજમંડલમાં જાય. શેને માટે? તો શ્રી ઠાકોરજીએ કૃપા કરી અને પ્રભુના શ્રીચરણથી અલંકૃત થયેલી આ દિવ્ય ભૂમિ છે એ વ્રજની ભૂમિ છે. ગોપીજનો તો જ્યારે ગાન કરે ત્યારે શબ્દ બોલે છે, જયતિ તેતિકમ જન્મના વ્રજાહ. પ્રભુ ભૂમિ તો આ જ છે, પણ વ્રજની ભૂમિનો જય જયકાર એટલા માટે છે કે આપના શ્રીચરણ અહીંયા પધાર્યા, આપ સ્વયં અહીંયા આગળ પધાર્યા, અને આપની પાછળ પાછળ લક્ષ્મીજી પધાર્યા છે. તમારા અને મારા ઘરમાં પણ આ જ અનુસંધાન આપણે વિચારવાનું. ઘર ગમે એટલું મોટું હોય કે નાનું હોય એની ચિંતા ન કરશો, એ તો જે ભગવાનની કૃપા હોય એ પ્રમાણે મળે આપણને, આપણા કર્મવશાત આપણને મળે. પણ જે ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય, આપણે વિચારવાનું કે આપણા માટે તો આપણું વ્રજ, આપણા ઠાકોરજી બિરાજતા હોય ત્યાં જ છે. અને એટલા જ માટે શ્રી ઠાકોરજીને જે સ્થાનમાં પધરાવીએ છીએ એ સ્થાન ઉપર આપણે સુંદર મજાના આવા શબ્દ પણ લખીએ છીએ. નંદાલય, આ વ્રજની ભૂમિ. ભગવાને અનેક લીલાઓ કરી. નંદ મહોત્સવથી લઈ, રાસલીલાથી લઈ, અનેક અસુરોનો વધની લીલા વિચારો, દાંડ લીલા વિચારો, માખણ ચોરીની લીલા વિચારો,
દામોદર લીલા વિચારો, કેટલી લીલાઓ શ્રી ઠાકોરજીએ કરી. વેણુ ગીતનું અનુસંધાન લો, યુગલ ગીતનું અનુસંધાન લો, પ્રણય ગીતનું અનુસંધાન લો. આ બધી લીલા ઠાકોરજીની થઈ. જ્યારે જ્યારે આપણે વ્રજની ભૂમિમાં જઈએ ત્યારે આ બધી લીલાઓનું આપણને અનુસંધાન થાય. ભગવાનનો સેવક હોય ક્યાં જાય તો કે જગન્નાથે દ્વારિકાયામ શ્રીરંગે વ્રજમંડલે. તો ત્યાં જવાનું પ્રયોજન શું? હજી તો ઘણું બધું છે આ શ્લોકમાં કહેવાનું, પણ પછી એક એક શ્લોકમાં વધારે સમય જાય તો મુશ્કેલી થાય છે, એટલે અટકી જવું છું જરા. આ બધા સ્થાનમાં શેને માટે જવાનું? વૈષ્ણવ હોય એ પુણ્ય કમાવાને માટે ન જાય, પોતાના ભાવને પોષણ મળે એના માટે જાય છે. યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત્ર તિષ્ઠેત તત્પરાહ. પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરનાર ઈચ્છા કરતો હોય, અથવા તો પછી જે મર્યાદા સ્થિત હોય, અથવા તો પછી પ્રવાહ માર્ગીય હોય, અનેક પ્રકારના દોષ આ સ્થાનમાં જાય ત્યારે એ દોષની નિવૃત્તિ થાય છે. તત્ર તિષ્ઠેત તત્પરાહ. અને શ્રી પુરુષોત્તમજી આ આખી જ પ્રક્રિયાને ખૂબ સુંદર રીતે સમજાવે છે કે આપણે જ્યારે આપણા ઘરમાંથી તીર્થના સ્થાનમાં જઈએ છીએ, ત્યાં આગળ આપણને ભગવદ ભક્તોનો સંગ થાય છે, ભગવાનની દિવ્ય ભૂમિ, એમાં આપણે નિવાસ કરીએ છીએ, તો ધીરે ધીરે કરીને આપણામાં કેટલું પરિવર્તન આવે છે. ખૂબ સુંદર બધી સમજણ આપી છે. જો જીવનને સફળ બનાવવું છે, સફળતાને આપણે બે રીતે વિચારી શકીએ, એક ભૌતિક સમૃદ્ધિ સાથે અને એક આધ્યાત્મિક સમૃદ્ધિ સાથે. જો પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ અને પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી જો આપણે આપણા જીવનને સફળ બનાવવું છે અને સાર્થક કરવું છે, તો પછી આપણે તત્પરાહ આ સ્થાનમાં જઈને નિવાસ કરીએ, એના દ્વારા થશે. હવે ક્યારેક એવું બને કે પોતાની ખૂબ ઈચ્છા હોય પણ પરિવાર અનુકૂળ ન હોય, તો એનો પણ વિચાર કરવામાં આવ્યો છે. જો કોઈના ઘરમાં પ્રતિકૂળતા હોય, પરિવારજનોની પ્રતિકૂળતા હોય, તો એણે શું કરવાનું એ વાત પણ સમજાવવામાં આવી છે. એવું નથી કે દરેકે શ્રી ઠાકોરજીની સેવા કરવી જ. જો ન કરી શકતા હોય તો એના માટેના પણ પર્યાયો આમાં આપેલા છે. કરો તો ઉત્તમ, એની સમાન કંઈ જ નથી, આપણું કર્તવ્ય છે. પણ ક્યારેક એવું થાય કે ધર્મને માટે ઘરમાં ઝઘડો થાય તો શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણ કે શ્રી આચાર્ય ચરણ એવી રીતનો આપણને ઉપદેશ કે શિખામણ નથી આપતા. અને કદાચ આપણો ભારતીય ધર્મ, વૈદિક ધર્મ અને પુષ્ટિ માર્ગ, એમાં જેટલી ફ્લેક્સિબિલિટી છે, જેટલા પર્યાયો આપેલા છે, એટલી ફ્લેક્સિબિલિટી કદાચ વિશ્વના કોઈ ધર્મમાં નહીં હોય. વિચાર કરી જોજો શાંતિથી, એટલે આ વાક્યના ઘણા પ્રમાણો મળશે. તો જેમના ઘરમાં પ્રતિકૂળતા છે, પરિવાર અનુકૂળ નથી, એમણે શું કરવાનું? અને સિદ્ધાંત તરીકે બધાએ ન અપનાવાય, પણ જ્યાં પ્રતિકૂળતા હોય એ લોકોને માટે આજ્ઞા કરે છે. 37મો શ્લોક. ગંગાદિ તીર્થવર્યેષુ યથા ચિત્તમ ન દુષ્યતિ શ્રવણાદ્યૈર ભજેદ્દેવમ શ્રી ભાગવત તત્પરાહ. ક્યાં જવાનું? તો ગંગાદિ તીર્થવર્યેષુ. ઘરમાં અનુકૂળતા ન હોય તો ગંગાજીના સ્થાનમાં, એના તીર્થ સ્થાનમાં વગેરે સ્થાનમાં જાઓ. પણ સાથે સાથે શ્રી કૃષ્ણાશ્રયમાં જે આજ્ઞા કરી છે એ પણ યાદ રાખવાની. ત્યાંની પરિસ્થિતિ શું છે? ત્યાં આગળ જ્યારે આપણે જઈએ તો આચરણ કેવું હોવું જોઈએ? યથા ચિત્તમ ન દુષ્યતિ. કોઈ પણ તીર્થ સ્થાનમાં જાઓ, આ વાતને ખૂબ ધ્યાન રાખજો. શ્રી ગોપીનાથજી પ્રભુચરણની આ આજ્ઞાને ખાસ ધ્યાન રાખજો. તીર્થમાં ક્યારેય પણ જાઓ, ભગવાનના ક્ષેત્રમાં ક્યારે પણ જાઓ, તો મોજ મજા કરવાના આશયથી ક્યારેય પણ જશો નહીં.
ત્યાં આગળ જઈએ આપણા ચિત્તની શુદ્ધિ થવી જોઈએ. પછી ત્યાં આગળ પણ જઈને આપણે ખાવાના શોખ રાખીએ, બીજે બધે હરવા ફરવાના શોખ રાખીએ, તો એ પછી તીર્થનું સેવન કઈ રીતે ફલીભૂત થઈ શકે? તીર્થયાત્રાના નિયમ છે આખા છે. યથા ચિત્તમ ન દુષ્યતિ, આપણું ચિત્ત એમાં દોષ ન આવે એ પ્રમાણે તીર્થોનું સેવન કરવાનું. અને સેવન કરતા કરતા ક્યારેય પણ કોઈ પણ પ્રકારના લૌકિકમાં આપણું મન ન જાય એનો પ્રકાર બતાવ્યો. શ્રવણાદ્યર ભજેત દેવમ, ત્યાં આગળ જઈને શ્રવણ કરવું. શ્રવણ ભક્તિ આગળ સમજાવી છે એટલે એની પુનરુક્તિ નથી કરતો, પણ એટલું કહીશ, સાંભળવાનું શું? અહીંયા આગળ 37મા શ્લોકમાં જે છેલ્લું પદ છે, શ્રી ભાગવત તત્પરાહ, શ્રીમદ ભાગવત તત્પરતાપૂર્વક શ્રવણ કરવું. આ શ્રી ગોપીનાથજી પ્રભુચરણની આજ્ઞા છે. અને શ્રીમદ ભાગવત તત્પર એટલે શું? તો ભગવાને આપણને આજે બે કાન આપ્યા છે. શ્રીમદ ભાગવત કેવળ કથા નહીં, એ તો કથારૂપી રસ છે, કથારૂપી અમૃત છે, જેને આપણે આપણા કાનરૂપી પડિયા દ્વારા પાન કરવાનું છે. અને જેમ જેમ એ અમૃતત્વની આપણને અનુભૂતિ થતી જાય, એમ એમ આપણા દોષ દૂર થાય અને શ્રી ઠાકોરજીનો વધારે ને વધારે અનુગ્રહ થઈ શકે. મનન કરે, ચિંતન કરે ને દિધ્યાસન કરે, આમ કરતા કરતા લાભ શું થાય એવું સમજાવ્યું કે સમય જતા શ્રી ઠાકોરજીના અનુગ્રહની આપણને પ્રાપ્તિ થશે. આ લાભ મળશે ત્યાં આગળ જવાથી. ત્યાં આગળ જાઓ, પાઠ કરો, જપ કરો, શ્રવણ કરો, શ્રીમદ ભાગવતમાં મન લગાવો. હવે આપણે એનાથી એક પગલું આગળ વધીએ. અધિકાર ધીરે ધીરે કરીને આપણને જેમ જેમ વધતો જાય એમ એમ તામસમાંથી રાજસમાં આવે, રાજસમાંથી સાત્વિકમાં આવે, અને સાત્વિકમાંથી વૈષ્ણવત્વ જેમ જેમ સિદ્ધ થતું જાય, જેમ જેમ આગળ વધતા જઈએ, કોઈ દિવસ યાત્રા કરવા ન જતા હોય એ યાત્રા કરવા જઈએ. આપણે યાત્રામાં જઈએ, આપણું હૃદય ધીરે ધીરે શુદ્ધ થતું જાય. તો હવે પાછા આવે યાત્રા કરીને, તો આપણું કર્તવ્ય શું છે? તો 38મો શ્લોક સમજાવે છે કે અહીંયા સુધી પહોંચ્યા એનાથી અટકી નથી જવાનું, હવે એક પગલું આગળ વધો. ભક્તિ માર્ગની વિશેષતા છે. આંખ બંધ કરીને દોડ્યા કરીશું ને તો પણ ભગવાન આપણું કલ્યાણ કરી દેશે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આગળના ક્રમમાં એવું સમજાવ્યું કે કેટલાક ચિહ્ન ધારણ કરવાના, આંતરિક ચિહ્ન અને બાહ્ય ચિહ્ન. એમાં ઉર્ધ્વપુંડાદિ મૃન્મુદ્રા, તુલસી, કાષ્ઠજાપિસ્ત્રક. હવે તિલક કરવાનું અને કંઠી ધારણ કરવાની. એમાં ઉર્ધ્વ પુંડાદિ મૃન્મુદ્રા. પ્રવાહમાંથી આપણે આવ્યા મર્યાદા, મર્યાદામાંથી પુષ્ટિમાં આવીએ છીએ. એમ કરતા કરતા ચિત્ત શુદ્ધિ થઈ, ભગવાનના આશ્રિત થયા આપણે. તો ભગવાનના આશ્રિત થયા તો બહારના કેટલાક ચિહ્ન શક્ય હોય તો ધારણ કરવા. અહીંયા બહુવચન છે એટલે એક તિલક નહીં, પણ શાસ્ત્રનો ક્રમ વિચારીએ તો 12 તિલકનો ક્રમ આપ્યો છે. પણ આજની પરિસ્થિતિ એવી છે, પુરુષોએ તો તિલક કરવાનું બંધ કર્યું જ કર્યું, પણ બહેનોએ પણ જે કપાળમાં ચાંદલો લગાવતા હતા એ પણ ધીરે ધીરે કરી અને પ્રથા લુપ્ત થવાની શરૂઆત થઈ હોય એવું લાગે છે. કારણ કે એક વર્ગ એવું વિચારતો થયો કે ચાંદલો કરીએ તો ઓર્થોડોક્સ લાગીએ ને. પણ અહીંયા જે તિલકની આજ્ઞા કરી છે, તિલકને માટે તો ખૂબ સંશોધન પ્રભુ કૃપાથી કર્યું છે. કલાક બોલીએ તો પણ ઓછો પડે એવું છે. પણ થોડાક વાક્ય કંઈક આપણે અનુસંધાન લઈએ. એક તો પહેલા એ સમજીએ
કે ભાલમાં તિલક કરીએ છીએ એનો ભાવ શું છે? તો શ્રી ઠાકોરજીના શ્રીચરણનો ભાવ આપણે રાખી અને આપણે આપણા કપાળમાં તિલક કરીએ છીએ. અને જેના માથે ઠાકોરજીના શ્રીચરણ બિરાજમાન હોય, એક ભાવ એવો લઈ શકીએ કે પછી એને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પદગાન કરનાર એવું બોલે છે, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. આ વૈષ્ણવના હૃદયનો ભાવ. તો જેવી રીતે શ્રી આચાર્ય ચરણના ચરણારવિંદનો આપણે ભાવ રાખીએ, એવી જ રીતે આપણે શ્રી ઠાકોરજીના શ્રીચરણનો ભાવ રાખી અને તિલક કરીએ. પણ અત્યારે તિલકને માટે પેલું કંકુ લેવાનું હોય તો લગભગ એવું બને છે કે કેમિકલ વાળું કંકુ હોય. હવે કેમિકલ વાળું જ્યારે કંકુ આવે અને એના દ્વારા તિલક થાય એટલે માથું દુખવાની શરૂઆત થાય અને હાથની આંગળી પણ એકદમ લાલ લાલ થઈ જાય, ગમે એટલી સાબુથી ઘસે પણ એ પછી એ કલર જાય નહીં. વિદેશમાં, દેશનું નામ નથી કહેતો, પણ એક દેશમાં ગયો હતો. એક બેનના હૃદયનો ભાવ ખૂબ જ પ્રવૃદ્ધ થયો હતો અને એમની ઈચ્છા થઈ કે ઘરમાં કુમકુમ પગલા કરાવીએ. એટલે પ્રવેશ દ્વારથી લઈને જ્યાં સુધી મારે બેસવાનું હતું ત્યાં આગળ કુમકુમવાળા પગ કરાવ્યા અને એમના ઘરમાં પ્રવેશ કરાવ્યો. અને કોને ખબર મારા ભાગ્યનો ઉદય કદાચ વધારે થયો હશે એ દિવસે. એવું કેમિકલ વાળું કંકુ આવ્યું કે 2 દિવસ 3 દિવસ સુધી એને ઘસી રાખીએ તો પણ એ પગમાંથી કલર જાય. તો કંકુ કયું લેવાનું? સેવાના ક્રમમાં ખાસ ધ્યાન રાખજો. આપણે ત્યાં જે મૂળ પરંપરા હતી એમાં કાશ્મીર કુમકુમ એટલે કેસરનું અનુસંધાન લેવામાં આવતું હતું, અથવા તો પછી હળદર દ્વારા જે કંકુ બને છે એ વિશુદ્ધ કંકુ હોય. એ કંકુ દ્વારા આપણે ત્યાં અમુક ઉત્સવ અંતર્ગત શ્રી ઠાકોરજીને પણ તિલક કરવાનો ક્રમ છે. તો ઠાકોરજીને તિલક કરવાનું હોય પછી એ પ્રસાદી કંકુ હોય એ આપણે લઈએ અને એના દ્વારા આપણા ભાલમાં નિત્ય તિલક કરીએ. આપણે ત્યાં કંકુ પણ શ્રી ઠાકોરજીનું પ્રસાદી એનું અનુસંધાન લેવામાં આવે છે. તિલક અને મુદ્રા. સંશોધન એવું પણ સમજાવે છે, કપાળમાં તિલક કરવાથી કુંડલીની જાગૃત કરવાને માટે એ ખૂબ જ સહાયક થઈ જાય છે. અને ક્યાંથી ક્યાં સુધી તિલક કરવું એ પણ શાસ્ત્ર આપણને સમજાવે છે. અને ભારત એક એવો દેશ છે કે જે વૈદિક પરંપરાની સાથે જોડાયેલા છે. આપણે પુષ્ટિ માર્ગમાં છીએ તો લાલ કુમકુમનો તિલક કરીએ છીએ. મર્યાદામાં હોય ચંદનનો તિલક કરે, મહાદેવજીના અનુયાયી હોય ત્રિપુંડ કરે. દક્ષિણ ભારતમાં જઈએ તો લગભગ દરેક પોતાના કપાળમાં સવારે ભસ્મનો તિલક અવશ્ય કરતા હોય છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. વાત અહીંયા આગળ સમજાવવામાં આવી છે. 12 પ્રકારના તિલકનો ક્રમ સમજાવ્યો છે અને સાથે સાથે તુલસી કાષ્ટની માલા એટલે કંઠમાં કંઠી અવશ્ય પહેરવી. એવું ન વિચારવું કે કંઠી પહેરીએ છે તો ખૂંચે છે. બાળક જ્યારે નાનું હોય ત્યારથી એને આદત પાડી. કંઠીની વાત નીકળી, ભગવાને કંઈક યાદ કરાવ્યું, કહું આપ લોકોને. આપણે ત્યાં 2 કંઠી ધારણ કરવામાં આવે છે, કારણ કે 2 પ્રકારની દીક્ષા છે અને 2 કંઠી ધારણ કરીએ છીએ. યુગલ સ્વરૂપનો ભાવ આપણે રાખીએ છીએ અને પ્રાતઃકાલમાં જાગીએ છીએ. કોઈ શ્લોક આપણે બોલતા હોય તો શ્લોક તો બોલીએ જ, પણ સાથે સાથે આપણે આપણી કંઠીના પણ દર્શન કરીએ છીએ. મોડર્ન રિસર્ચ પણ તુલસીજી પર ઘણું થઈ રહ્યું છે અને થયેલું છે ઓલરેડી. પહેરવાના લાભ શું છે એમાં પણ સમજાવ્યું છે, શાસ્ત્રમાં પણ એનું અનુસંધાન આપ્યું છે. એની આગળનો શ્લોક હવે 39 થી લઈને 46માં શ્લોક, 8 શ્લોક છે.
આ 8 શ્લોકમાં દૈવી સંપત્તિનું નિરૂપણ છે. જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં દૈવી સંપત્તિનું નિરૂપણ છે, એવી રીતે વૈષ્ણવના જીવનમાં કયા કયા શબ્દો એને ખૂબ ઉચ્ચ સ્તરે લઈ જાય છે, એ શબ્દો હવેના શ્લોકો સમજાવે છે. 39મો શ્લોક, શમો દમસ્તપશૌચમ શાંતિરાર્જવમેવ ચ દયાદાનમ ચ વિજ્ઞાનમ શ્રદ્ધા દૈવાત્મ સંપદા. બે પ્રકારની સંપત્તિ છે, એક આસુરી સંપત્તિ છે, એક દૈવી સંપત્તિ છે. આપણે હમણાં એનું વિશ્લેષણ નથી કરતા, પણ દૈવી સંપત્તિને માટે અહીંયા આગળ જે શબ્દો આપ્યા છે એના માટે સંક્ષિપ્તમાં વિચાર કરીએ તો પહેલો શબ્દ છે એનું નામ છે શમ. જે શ્રોતાઓએ હમણાં લગભગ 3 કે 4 વીક પહેલા જેનો વિરામ થયો, શ્રીમદ ભગવદ્ ગીતાજીનું સત્ર એટેન્ડ કર્યું હશે, એમાં બધા જ શબ્દો સમજાવેલા છે. સંક્ષિપ્તમાં પાછા એ શબ્દનો કંઈક સાર કહું. શમ એટલે અંતઃકરણનો સંયમ અને દમ એટલે ઇન્દ્રિયનો નિગ્રહ. આ બંને આપણે ભગવાનને સમર્પિત કરવાના છે. ગદ્ય મંત્ર યાદ રાખતા જજો, એટલે આ બધા શબ્દો તરત અનુસંધાનમાં આવી જશે. બાહ્ય ઇન્દ્રિય અને આંતર ઇન્દ્રિય આ બંનેની પર આપણે સંયમ રાખવાનું આ બે શબ્દ સમજાવે છે. ત્રીજો નામ છે તપ. 3 પ્રકારનું તપ છે: શરીરનું તપ, વાણીનું તપ અને મનનું તપ. એનું નિરૂપણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. અને પાછા એ ત્રણના પાછા પ્રકાર સમજાવવામાં આવ્યા છે. તો સાત્વિક, રાજસ અને તામસ. તપ શબ્દ ખૂબ સુંદર રીતે આપણે આપણા જીવનમાં ઉતારવા જેવો છે, એટલું વિશ્લેષણ છે. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપો ઉચ્યતે. આવી રીતે શરીરનું, વાણીનું અને મનનું તપ સમજાવ્યું છે. એની પછીનો શબ્દ છે શ્લોકમાં શૌચમ એટલે શુદ્ધિ. એ શબ્દ આપણે આગળ વિચાર્યો છે. 5મો શબ્દ છે શાંતિ, ક્ષમા. જેને ક્ષમા કરવા જેવા હોય એને ક્ષમા કરો, પણ જેને ક્ષમા કરવા જેવા ન હોય તો પછી એ જે ભાષા સમજતા હોય એને એ ભાષામાં જવાબ આપો. કારણ ક્યારેક એવું થાય છે, અત્યંત સરળતાનો પણ સમાજના લોકો દુરુપયોગ કરે છે. 6થો શબ્દ છે આર્જવમ, સિમ્પ્લિસિટી. જીવનમાં શક્ય હોય તો કોઈ પણ પ્રકારનો દંભ કરશો નહીં. ભગવાનને ગમતું નથી. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ વાંચજો. આ શબ્દનો પરિણામ શું આવે છે? ભગવાન આવે અને દંભનું દમન કરી એનો વધ કરી દે છે. લોકોને દેખાડવાનું જીવન અલગ અને આપણું અંગત જીવન અલગ. આવી રીતના ડબલ સ્ટાન્ડર્ડથી ભગવાનનો ભક્ત ક્યારેય પણ જીવે નહીં. પ્રાઇવસી આખી અલગ વાત છે, જરૂરી છે જીવનમાં. એક મર્યાદા દરેકના જીવનમાં જરૂરી છે કે પોતાનું અંગત જીવન હોય એને અંગત રાખે એ વધારે સારું છે. એને જાહેર કરવાની જરૂર નથી. પણ આપણે એવું ન માનીએ કે અંગત જીવનનો આપણો હિસાબ કિતાબ કરનાર કોઈ નથી, એ તો ભગવાન બિરાજમાન છે. આખી જ એક સિરીઝ ચાલે છે હમણાં પોડકાસ્ટની. જે વૈષ્ણવોને મળતા હશે, પોડકાસ્ટ સાંભળતા હશે, 5 કે 7 મિનિટના મેસેજીસ છે, એમાં આ બધા શબ્દો ખૂબ સુંદર રીતે સમજાવેલા છે. યુટ્યુબ પર પણ અપલોડ કરેલા છે. ઉપયોગી છે સાંભળવાને માટે. 7મો શબ્દ છે દયા. બહુ મોટો નિધિ છે દયા. દરેકની પાસે દયા નામનો શબ્દ હોતો નથી. ભગવાનના જીવનમાં મોટામાં મોટા ગુણો છે, એમાંનો એક ગુણ દયા છે. આપણે ભગવાનના અનુયાયી છે તો આપણા હૃદયમાં પણ આ સમૃદ્ધિ હોવી જરૂરી છે.
એની પછીનો 8મો શબ્દ છે દાન. ભગવાનની કૃપા આપણી પર કંઈક હોય, શક્ય હોય ને આપણે કોઈકને કંઈક આપી શકતા હોય તો એમને એ રીતનું આપવું. દાનના પણ અલગ અલગ પ્રકાર છે. સાત્વિક દાન કોને કહેવાય, રાજસ દાન કોને કહેવાય અને તામસ દાન કોને કહેવાય. પણ યથા યોગ્ય પાત્ર હોય એને આપવું એ આપણું કર્તવ્ય છે. આ 8મો શબ્દ છે. આ દૈવી સંપત્તિ છે વૈષ્ણવના જીવનની. 9મો શબ્દ છે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે સાયન્સ નહીં, પણ ભગવાન સંબંધી જ્ઞાન, શાસ્ત્ર સંબંધી જ્ઞાન, એનું નામ વિજ્ઞાન છે. જેટલી જેટલી વિદ્યાઓ હોય બધી તો આપણે મેળવી ના શકીએ, કારણ કે આપણું જીવન એમાં ઓછું પડે. જેટલું પણ મેળવી શકીએ એટલું મેળવવાને માટે પ્રયત્ન કરવો. 10મો શબ્દ છે શ્રદ્ધા. જો ધર્મના માર્ગમાં આગળ વધવું હશે તો શ્રદ્ધા જરૂરી છે. કારણ જ્યાં સુધી શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી ધર્મ શબ્દ આપણે સમજી નહીં શકીએ. અને કેવળ તર્ક કરવા જઈશું. આ શેને માટે કરવાનું, આ કરવાનું કારણ શું, વોટ, whom, why, where, આ બધા શબ્દોમાં અટવાયેલા રહીશું તો ધર્મના માર્ગમાં આપણી ગતિ બિલકુલ નહીં થાય. ધર્મના તત્વોને સમજવાને માટે શ્રદ્ધા જોઈશે. એ જ આજ્ઞા શ્રી ગોપીનાથજી પ્રભુચરણ સમજાવે છે. શ્રદ્ધાના પણ પાછા 3 પ્રકાર છે: સાત્વિકી, રાજસી અને તામસી. જેવા જેના ગુણ. સાત્વિક શ્રદ્ધા હોય તો દેવતાઓનું યજન કરશે, રાજસી શ્રદ્ધા હોય તો યક્ષ, રાક્ષસ વગેરેનું યજન કરશે, અને તામસી શ્રદ્ધા હશે તો ભૂત, પ્રેત, પિશાચ ઇત્યાદિનું યજન કરશે. ખૂબ દુઃખ થાય છે આજે હૃદયમાં જ્યારે આપણા વૈષ્ણવો ભગવાનની ગરિમા સમજ્યા વગર કે જાળવ્યા વગર બીજા બધા સ્થાનોમાં જાય છે. કોઈ દેવતાઓને ત્યાં ગયા ત્યાં સુધી તો ચાલો હજી વાંધો નથી, પણ શાસ્ત્ર જેને દેવતા તરીકે સ્થાન નથી આપતું એ બધા સ્થાનોમાં જ્યારે આપણા વૈષ્ણવો જાય છે ત્યારે હૃદયને ખૂબ દુઃખ થાય છે. જ્યાં હિન્દુએ પણ ન જવું જોઈએ ત્યાં આગળ જ્યારે આપણો સમાજ જાય છે, આ કેવળ વૈષ્ણવ કે પુષ્ટિ સૃષ્ટિને માટે નહીં, પણ આ તો હિન્દુ માત્રને લાગતો શબ્દ છે. એવા કોઈ પણ સ્થાનમાં જશો નહીં કે જેને આપણું શાસ્ત્ર દેવ કે દેવી તરીકેની માન્યતા આપતું નથી. બહુ બધું આવું ચાલી રહ્યું છે અત્યારના. આગળના શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. દૈવી સંપત્તિ દ્વારા ભક્તિ અને ભક્તિ દ્વારા સર્વાત્મ ભાવ, આ 40મા શ્લોકમાં આ વાત સમજાવવામાં આવી છે. એક શ્લોકનું અનુસંધાન લઈએ કારણ કે લગભગ 6 કે 7 મિનિટ બાકી છે. દૈવાત્મ સંપદ પુંસઃ ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી યયા સર્વાત્મ ભાવાખ્યા પરા સિદ્ધિ સ્વયં ભવેત. હવે આપણે જો આપણા જીવનમાં હમણાં જે 10 શબ્દો કયા એ અપનાવીએ તો એનો લાભ શું થાય એ વાત સમજાવીશ. આખો જ એક પ્રોસેસ હોય કોઈ પણ વાતનો, અને પ્રોટોકોલને આપણે ફોલો કરીએ અને પ્રોસેસ પ્રમાણે આપણે ચાલીએ તો પછી એ પથ આપણા માટે સુખકર થઈને રહે. જ્યાં આગળ નો એન્ટ્રીનું બોર્ડ હોય ત્યાં આપણે આપણી કાર લઈ જઈએ તો એક્સિડન્ટ થાય. એવી જ રીતે ધર્મમાં જે આપણને માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે ચાલીએ, માર્ગમાં આપણને સંપ્રદાયમાં જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે ચાલીએ તો એ માર્ગ આપણને સુખકર થશે. દૈવાત્મ સંપત્તિ એટલે આગળના શ્લોકમાં જેટલી જેટલી સંપત્તિ, દૈવી સંપત્તિ આપણને સમજાવી એ માર્ગમાં આપણે આગળ વધીએ તો એનું પરિણામ શું આવે, તેના કારણે નૈષ્ઠિકી અવિચલ ભક્તિ એની પ્રાપ્તિ થાય આપણને, અને એના દ્વારા આપણી ભક્તિ દિવસે દિવસે વધારે ને વધારે સુદૃઢ થતી જશે. જીવનમાં ફર્મનેસ બહુ જરૂરી છે. લૌકિક જીવનમાં પણ જરૂરી છે અને અલૌકિકમાં તો
જોઈશે જોઈશે ને જોઈશે જ. દ્રઢતા નહીં હોય અને વૈષ્ણવનું જીવન કેવું? વૈષ્ણવનું જીવન એ ટેકવાળું હોય. એ પછી એના ટેકમાં અપવાદ રૂપે બાંધછોડ કરે બરાબર છે, બાકી બને ત્યાં સુધી પોતાના ટેકમાં બાંધછોડ ના કરે. એ વૈષ્ણવનું જીવન છે. અને જો ધર્મમાં ટેક રાખીશું તો સુખી થઈશું. 3 શબ્દ છે: ચાલશે, ફાવશે ને ગમશે. લૌકિક જીવનમાં બરાબર છે, પણ જ્યારે ધર્મની વાત આવે તો ધર્મમાં તો શાસ્ત્ર પ્રમાણ છે, આચાર્યોની વાણી પ્રમાણ છે, ભગવાનના વચન પ્રમાણ છે, બ્રાહ્મણનું વચન પ્રમાણ છે. એમાં પછી બાકીના બધા એક્સક્યુઝીસ લેવા જઈશું તો પછી ધર્મના માર્ગમાં આગળ કેટલા વધી શકીશું એ પ્રશ્ન છે. પૂર્ણ નિષ્ઠા ભગવાનમાં રાખો અને ભગવાનમાં પૂર્ણ નિષ્ઠા રાખી ભગવાનની સેવા કરો અને સેવા કરતા કરતા સર્વાત્મ ભાવ એ આપણને સિદ્ધ થશે. અને જ્યારે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય એટલે પછી આપણે વધારે આગળ વધી જઈશું. 41મો શ્લોક 2 શબ્દ સમજાવે છે: સર્વ વસ્તુષુ વૈરાગ્યમ દોષ દૃષ્ટ્યા વિભાવયે. વૈરાગ્ય અને સંતોષની ભાવના. વૈષ્ણવના જીવનમાં આ શબ્દો પણ જરૂરી છે. ક્યાં વૈરાગ્ય રાખવો અને ક્યાં સંતોષ રાખવો, ભક્તિની સાથે સાથે જોડાયેલા 2 શબ્દ છે. એક જ્ઞાન શબ્દ છે અને બીજો વૈરાગ્ય શબ્દ છે. ભક્તિનો સંતાન છે, ભક્તિનો દીકરો છે. જો માર્ગમાં આગળ આવવું હશે તો લૌકિકમાં થોડોક વૈરાગ્ય એ કેળવવો પડશે. અને જેમ જેમ વૈરાગ્ય કેળવાતો જશે એમ એમ આપણું હૃદય એ વધારે ને વધારે સંતુષ્ટ થતું જશે. અને વૈરાગ્ય સર્વ વસ્તુષ્વિતિ એટલે અનેક વસ્તુમાં આપણે વૈરાગ્ય કેળવીએ, એના દ્વારા આપણે આગળ વધી શકીએ. તો વૈષ્ણવના જીવનમાં 2 શબ્દ: વૈરાગ્ય અને સંતોષ. અને વૈરાગ્ય અને સંતોષ આવે તો એની પછીનો શ્લોક આપણને સમજાવે 42મો. વૈરાગ્યને કારણે જીવનમાં 3 શબ્દ આવે છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. એક બેઝિક અવસ્થા છે. ત્યાંથી જરાક આગળ જઈએ એટલે બીજી અવસ્થા આવે અને એની આગળની અવસ્થા છે એ ત્રીજી અવસ્થા છે. તો આપણા જીવનમાં આગળ વધવાને માટે પ્રેમ, આસક્તિ અને વ્યસન આના મૂળ રૂપે આપણે ત્યાં વૈરાગ્ય શબ્દ એનું અનુસંધાન લેવામાં આવ્યું છે. તો આની પછીનું જે સત્ર આવશે, આજે મંગળવાર, હવે ગુરુવારનું જે સત્ર આવશે એમાં આપણે 42મા શ્લોકથી આરંભ કરીશું અને પછી આગળ જ્યાં સુધી શ્રી ગોપીનાથજી પ્રભુચરણની ઈચ્છા હશે એ પ્રમાણે બોલાવશે ત્યાં સુધીનું આપણે અનુસંધાન લઈશું. આજથી જે આપણો અઠવાડિયામાં 2 દિવસનો ક્રમ હતો એના બદલે અઠવાડિયામાં 4 દિવસનો ક્રમ કર્યો છે. અને આ 4 દિવસના ક્રમમાં મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર આ 4 દિવસે 5 થી લઈ અને 6:15 સુધી આપણે સાધન દીપિકા એને યથામતી જે પ્રભુ બોલાવશે, શ્રી ગોપીનાથજી પ્રભુચરણ બોલાવશે એનો આનંદ લઈશું. આજની વાણીને પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરી અને આ સત્રમાંથી આપણે વિરામ લઈએ છીએ. આપ સર્વને ભગવત સ્મરણ અસ્તુ.